સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા અનોખી પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું, જેમાં મોઢે કાળે પટ્ટી બાંધી મૌન પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। સુરત મનપાની સામાન્ય સભામાં સવાલો પૂછવાના કોર્પોરેટરના હક પર મેયરે તરાપ મારી રહ્યા હોવાના આક્ષેપ વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ કર્યા હતા। સુરત મહાનગરપાલિકામાં વિપક્ષ આમ આદમી પાર્ટીએ અનોખી પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। આપના કોર્પોરેટરે મોઢે કાળી પટ્ટી બાંધી પ્રેસ કોન્ફરન્સ યોજાતા સૌ વચ્ચે આશ્ચર્યનું મોજું ફરી વળ્યું। વિપક્ષ નેતા પાયલ સાકરિયા સહિત પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરે, કોર્પોરેટર મહેશભાઈ અણદણ, દંડક રચનાબેન હિરપરા, વિપુલભાઈ સુહાગિયા, શોભનાબેન કેવડિયા, મનીષાબેન કુકડિયા સહિતના કોર્પોરેટરે મોઢે કાળી પટ્ટી ધારણ કરી મેયર દક્ષેશ માવાણીના મનસ્વી નિર્ણયોને મૌન સ્વરૂપે વિરોધ કર્યો છે। આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે પ્રેસ વાર્તામાં કહેવાની વાતો પુઠ્ઠા પર લખી બતાવી સંબોધી હતી, કારણ કે સામાન્ય સભામાં મનસ્વી મેયર ના તો બોલવા દે છે કે ના તો સવાલોના જવાબ આપે છે। તેથી પ્રતિકાત્મક રીતે મોઢે પટ્ટી શરણ કરી મૌન સ્વરૂપે લખાણ વાંચવી પ્રેસ વાર્તા સંબોધી હતી। પ્રેસ વાર્તામાં મુખ્યત્વે વિપક્ષ નેતા પાયલ સાકરિયા અને શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ પ્લેકાર્ડ દર્શાવતા જણાવ્યું હતું, સામાન્ય સભામાં સવાલો પૂછવાનો BPMC એક્ટ મુજબ હક છે। હક પર તરાપ મારીને લોકશાહી પર મેયર સીધો હુમલો કરી રહ્યા છે। પોતાને કાયદાથી પણ ઉપર સમજી રહ્યા છે। પાલિકા પ્રજાના વેરાથી ચાલે છે અને પ્રજા પોતાના પ્રતિનિધિઓને ચૂંટીને મોકલે છે, પરંતુ આ પાલિકામાં પ્રતિનિધિઓને સવાલો પૂછવા પર લોક લગાવવામાં આવી રહી છે। પ્રજાના જનાદેશનું અપમાન છે। મેયર લોકશાહી વિરુદ્ધનું અવકૃત્ય કરી પાલિકામાં થતો ભ્રષ્ટાચાર જનતા કે મીડિયા સમક્ષ ન આવી શકે, વધુમાં વધુ ભ્રષ્ટાચાર થઈ શકે તે માટે આયોજન કરી રહ્યા છે। સુરત મહાનગરપાલિકાનું અબજો રૂપિયાનું બજેટ છે, પણ તેના વપરાશ પર સવાલ પૂછવાની ના પાડવામાં આવશે તો જનતાને જવાબ કોણ આપશે તેવું પણ કહેવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।